રાજકોટ જિલ્લાના સાંઢિયામાંની ગૌશાળામાં એકસાથે 20થી વધુ પશુઓના મોત થયા છે, જ્યારે 20થી વધુ પશુઓની હાલત સારવાર ચાલી રહી છે. પશુઓમાં મોતના ફૂડ પોઈઝનિંગ કારણે થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં પશુપાલન વિભાગ દ્વારા તરત જ દોડધામ શરૂ થઈ ગઈ છે. સાહેબ, કોટડા સાંગાણી તાલુકાના સાંઢવયા ગામે ક્યાંક એક ગૌશાળા છે, તેમાં ફૂડ પોઈઝનિંગ થયું એવું લાગે છે અને 15થી વધુ ગાયોના અવસાન થયેલ છે. હાલ તંત્ર દ્વારા શું કામગીરી? અત્યારે સ્થળ ઉપર આવી સ્થળ તપાસ કરતાં જે પશુઓને ચેક કરવામાં આવ્યા એ પશુને જોતાં ફૂડ પોઈઝનિંગના લક્ષણો જોવા મળે છે. હવે અમારી ડૉક્ટરોની ટીમ અત્રે ગૌશાળા ખાતે હાજર છે અને જે પશુઓમાં લક્ષણો જોવા મળે છે એમની સારવાર ચાલુ છે અને આગળ વધુ પરીક્ષણ અર્થે જે પશુના મૃત્યુ થયા છે એ પશુઓના સેમ્પલ લઈ અને ટોક્સિકોલોજીકલ એનાલિસિસ માટે આગળ અમદાવાદ ખાતે મોકલી અને મૃત્યુનું એકચ્યુઅલી કારણ શું છે એ જાણી અને આગળની જાણ કરવામાં આવશે. અત્યારે જે પશુઓમાં જે લક્ષણો જોવા મળે છે એની સારવાર અમારી તમામ ટીમો અહીંયા આવી પહોંચી છે અને સારવાર ચાલુ છે. અત્યારે જે છે સ્થળ ઉપર ગોંડલ, કોટડા અને રાજકોટની ટીમ રસ્તામાં છે. ગોંડલ અને કોટડાની ટીમો અત્યારે હાજર છે અને એ સારવાર ચાલુ છે. અત્યારે લગભગ 20થી 25 પશુઓના મૃત્યુ થયેલ છે અને જે હાજર પશુઓ છે ટોટલ ગૌશાળા ખાતે લગભગ 300 જેટલા પશુઓ છે. એમાં જે પશુઓમાં લક્ષણો જોવા મળે છે એ પશુઓની સારવાર ચાલુ છે. હવે પ્રાથમિક આ જે આપણી દેશી સિસ્ટમમાં ગાયોનો પેટ ભંભોળ થઈ જાય છે અને મોઢામાંથી ફીણા નીકળે છે, એટલે અમારું એવું માનવું છે કે આને જે કોઈ બે વસ્તુ ખાધી છે કે જે બે વસ્તુ એકસાથે ન ખાવી જોઈએ એવી બે વસ્તુ ખાવાથી આને ફૂડ પોઈઝનિંગ થયું હોય એવું પ્રાથમિક અણસાર એવા લાગે છે. પછી તો ફોરેન્સિક લેબના રિપોર્ટ આવે ત્યાર પછી ફાઇનલ કહી શકાય એમ. હા, 15 જેવા અવસાન થયેલા છે ને બાકી આગળ સારવાર ચાલુ છે, એટલે હવે જોઈએ કેમ થાય શું થાય છે એ તો અંતે ખબર પડે એમ.